તો ગુડ મોર્નિંગ, જય માં મોગલ, જય મુરલીધર, મારી યુટ્યુબ ફેમિલી. કેમ છો તમે બધા? મજા છો? મસ્ત મજાનું સવાર થઈ ગયું ને સવારની અંદર મિત્રો તમે નેક્સ્ટ વિડીયોની અંદર જોઈ જશે કે આપણે ઘર ભરતા હતા. તો આપણે ઘર ભરીને હવે નીકળવાની તૈયારી આવી ગઈ છે મિત્રો. સવારના 7 વાગ્યા છે ને રાતે આપણે ગાડી તો ભરાઈ ગઈ હતી 3 વાગે, પણ રાતે કાંટો નહોતો થાય એમ મિત્રો. એટલે હવે સવારની અંદર કાંટો થાય તો હવે આપણે અહીંથી નીકળવાનું હોય મિત્રો. આ ઘરનો શીશુડો. તો આપણી ગાડીમાં નાળા કાલપત્રી થઈ ગયા છે. તો હાલો મિત્રો આપણે નીકળીએ કન્ટિન્યુ. કાંટે તો પૂગી આવ્યા છે પણ હજી 8 વાગ્યા, હજી કાંટાવાળો આવ્યો નથી મિત્રો. આ કાંટો હોય માર્કેટ યાર્ડની અંદર, તો કાંટાવાળો ભાઈ છે આવ્યો નથી. સામે જો આપણે ઘરવાળા જે પિન્ટુભાઈ છે એ ઊભા મિત્રો, ને આપણે અહીંયા ગાડી રાખીને ઊભા છે. હવે કાંટાવાળો આવે તો મિત્રો આપણો કાંટો થાય. તો હાલો મિત્રો મળીએ આગળ. કાંટો કરાવીને નીકળી ગયા અને અત્યારે આપણે પૂછ્યા છે અકલ કુવાની અંદર મિત્રો. અને અહીંથી અંકલેશ્વર છે 123 કિલોમીટર અકલ કુવાથી. એટલે બપોર જ થાય ત્યારે મિત્રો અંકલેશ્વર આવી જાય. બસ આ રોડ થોડા જજો ખમે બહુ મિત્રો. આપણે એમ થાય કે 15 કિલોમીટર કપાય કે પછી 10 જ કપાણા હોય, એટલો ફેર પડે. મહારાષ્ટ્ર બોર્ડર પહેલા તો આ બાજુ મિત્રો સામે દેખાય ને ટાવર, મહારાષ્ટ્ર બોર્ડર નો ટાવર છે. તો આ બાજુ મિત્રો બોર્ડર આવે, ન આવતું એમ નથી. આ બાજુ બોર્ડર આવે મિત્રો. જો અહીંયા બોર્ડ આવી ગયો. હમણાં બોર્ડર આવી જશે મિત્રો. આ મહારાષ્ટ્રના બોર્ડર છે ને, આપણે કાંટો કરાવવાનો હોય તો અહીંયા મિત્રો આપણી ગાડીનો કાંટો થશે. હમણાં આપણે ઓલ ઇન્ડિયાને સડે જાય તો મિત્રો આપણે આ કાર્ડ ઉપર નીકળવા દઈએ. જો ઓલી ગાડીનો કાંટો થાય પછી આપણી ગાડી સડીએ. આપણે સાગબારા બોર્ડર વેચ્યા અને ડેડિયાપાડા અહીંથી 25 કિલોમીટર થાય. અને મિત્રો આપણે છે ને સાગબારા બોર્ડર વટી એકદમ આપણે ભરવા આવ્યા હતા ઘર. એ તો આજથી ભરવાથી પહેલા આવ્યા હતા મિત્રો, પાછા આજે આવ્યા. અને જો અત્યારે આપણે આવેલા જઈએ છે. હવે આ બધો જંગલ એરિયો છે મિત્રો. આવી તો મિત્રો ક્યાંક રોશની જોવા જળે. આ રોડ ઉપર આવી જ રોશની જોવા જળે. આપણે રાજકોટ આવવાનું, વાંકાનેર આવવાનું, વધારે પૂરતું આ જ રોડ. નામ લીધું રાજકોટ ની ગાડી જાય છે મિત્રો. હાલો મિત્રો મળીએ આગળ કાંટીઓ. જંગલ છે અને ટાવર આવતો નથી મોબાઈલમાં. અને રોડ ની મજા ઓહો મિત્રો, મજા હો જોઈ લ્યો. અને એક તો એવી ટાઈટ લાગે છે ભાઈ. આજે ટાઈટ આ બાજુ બહુ છે મિત્રો. આપણે પહોંચી ગયા છે ડેડિયાપાડા ની અંદર. તો આ છે મિત્રો ડેડિયાપાડા. આજે ફર્સ્ટ ટાઈમ આવ્યો મિત્રો હું ડેડિયાપાડા. નામ સાંભળેલું હતું ડેડિયાપાડા, આજે લાઈવ જોઈ લીધું. ના સોરી મિત્રો, એક જણ આવી ગયો. પેલા સેટ ઘર ભરવા આવ્યો હતો વર્ષથી પહેલા, તેથી આવી ગયા ડેડિયાપાડા હું પાછો પહેલા.
બાકી બાવરિયામાં કા મિત્રો રોડ હે એક નંબર ટકાટક. જોઈ લો કેવી રીતના આવે છે જળ ભરત. તમે ખાલી નજારો જોવો મિત્રો પહાડનો. રાજપીપળા ઘાટ ને પેલા હે પહાડ, એનો નજારો જોવો તમે ખાલી. આવો પહાડ મિત્રો એકની એક જરો મેં મારી જિંદગીમાં બીજી દાણ જોઉં મિત્રો. એક દાણ વરસથી પહેલા જોયો હતો ને એક દાણ આજે જોઉં. બસ આવો પહાડ ક્યાંય આવતો જ નથી રસ્તા ઉપર, એકની એક ધારો. તો હાલો મિત્રો કન્ટિન્યુ. આગી ગયા બપોરના 12 ને આપણે પહોંચી ગયા રાજપીપળાના ઘાટની અંદર. અને મિત્રો જોઈ લ્યો ખાલી તમે પહાડ રાજપીપળાના ઘાટની અંદર. અત્યારે મને બોલવાનો જોશ આવ્યો છે એટલે મારી ગાડી દબાઈ છે એટલે ગેર બદલાવો પડે. જો હનુમાન બાપુ હલે મેન હાઈ ગેર માં ગાડી ઉપાડવી પડે ઘાટ ની અંદર. આમાં ક્યારે ઉભી રહી જાય કે ખબર ન પડે. ગુજરાત ગાડી આવે છે રાજકોટ ની. तो मित्रों सामने से गुजरात ट्रक ओवरटेक कर रहा है. अन्ना ओवरटेक कर रहा था. देखो ये अन्ने का हाल. ये तमिल वाला अन्ना है, 10 व्हील वाली गाड़ी लेकर ओवरटेक कर रहा है. तो मित्रों अँ जो लो मोटर हरकेली पड़ी है मित्रों. जो है ना हमें राजपीपळा देखाय है अहीं घाट मांथी. આપણે ઘાટ ઉતરી ગયા है मित्रों. રાજપીપળાથી ફોર લાઈન ઉપર ચડી ગયા है ને આયલા જાય है. હવે મિત્રો આ રસ્તો સીધો વડોદરા જશે. તો હવે આપણે સીધું વડોદરા જવાનું है મિત્રો. तो हजी वडोदरा 93 किलोमीटर जेवो कोड आव्यो तो मित्रों. हजी कलाक 2 कलाकनो रोड है वडोदरा. हाँ मित्रों नो जाए होंडा वाला गमे नानी सड़ावी लीए એટલે આપણે વરોને મારવા જ પડે. એવી ના તો હાલે જ નહીં મિત્રો. તો હાલો મિત્રો મળીએ આગળ કન્ટિન્યુ. બપોરના આપણે બેસી ગયા જમવા મગાવી લીધું મિત્રો રીંગણાનો ઓરો, પછી આપણી ઘઉંની લોટલી, મસ્ત મજાની છાશ, પાપડ,
તો હાલો મિત્રો મસ્ત મજા જમી નાખીએ, મળીએ પછી. આપણે મોમેડિયનની હોટલેથી જમીને નીકળી ગયા અને ક્યાંક ક્યાંક મોમેડિયનની હોટલે એને આપણે લીલોતરીના શાક મળે, બાકી ક્યાંક ક્યાંક તો મિત્રો દાળ તડકા, દાળ ફ્રાય એવું જ બધું મળે. આ આપણે સેવના શાક ને ક્યાંય હોય નહીં, પણ આ ભાઈ બધા મારવાડીઓ મોમેડીઓ કાઢ્યા તો આપણે ખાઈએ, બીજું તો શું હોય મિત્રો. તો જો અત્યારે આયલા જાય છે આપણે વડોદરાથી 24 કિલોમીટર સેટા છે. અત્યારે આપણે પહોંચી ગયા છે વડોદરાની અંદર, અને વડોદરાની અંદર નજારો ઉડે તો જાઓ મિત્રો. આ વડોદરાની બિલ્ડિંગો સીધો રસ્તો જાય છે ને, એ જાય છે વડોદરા સિટીની અંદર ને આપણે અહીંથી આગળથી ડ્રાઈવર સાઈડ મારવાની છે એટલે સીધો ઓલો વારસાદોરો અમદાવાદ વાળો હાઈવે, એમાં આપણે થોડાક હાઈલા જઈએ એટલે વારસાદોરો હાઈવે ભૂટકી જાય એટલે આપણે વારસાદ બાજુ મળી જવાનું. હાલો તો કન્ટિન્યુટી. અહીંયા ટ્રાફિક હોય જ મિત્રો વારે ખેને. અહીંયા છે ને વડોદરાની અંદર સિગ્નલની કિંમત છે આપણે હૈદરાબાદમાં છે ને એવી રીતના મિત્રો. અહીંયા જો અત્યારે 44 સેકન્ડ થઈ, અમે સિટી પોલીસ વાળા ઊભા, અહીંયા સેકન્ડ ઉપર હાલે. હવે આ સેકન્ડ પૂરી થાય એટલે બધાને ઊભું રહી જવાનું, આપણે આમ જવાનું હોય મિત્રો. આપણે વડોદરા બાયપાસની અંદર રહીને હાઈલા જઈએ ધીરે ધીરે. વડોદરાનો સીન જોવો તમે ખાલી. હમણાં તો મિત્રો આપણે કેટીને વડોદરા નતા આવ્યા, પણ આજે આવી ગયા વડોદરા ફાઇનલીની અંદર. મળીએ આગળ. આજના વિડીયોમાં એટલું. વિડીયો સારો લાગે તો એક લાઈક કરી નાખો, જય શ્રી રામને કોમેન્ટ કરી નાખો. હું મળું તમને ફરીથી નવા વિડીયો સાથે. તો બધાને જય શ્રી રામ એન્ડ બાય બાય.